टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો સાબરકાંઠામાં છેલ્લા 24 કલાકમાં અનરાધાર વરસાદ વરસતા સ્થાનિક નદીઓ, ડેમ અને જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે। ઉપરવાસમાં ધોધમાર વરસાદથી ગુહાઈ, હાથમતી અને હરણાવ ડેમમાં પાણીની આવક નોંધાઈ। આંકડા પ્રમાણે જોઈએ તો ગુહાઈ ડેમમાં 3700 ક્યુસેક પાણીની આવક થતા ડેમ 41.28% ભરાયો। હાથમતી ડેમમાં 4000 ક્યુસેક પાણીની આવક થતા ડેમ 35.37% ભરાયો। બાદમાં હાથમતી ડેમમાં પણ પાણીની આવક થઈ અને ડેમ જળાશયોમાં પાણીની આવક થતા જળસપાટીમાં વધારો થયો। મહત્વનું છે કે જળાશયો, ડેમમાં સારા પાણીની આવક થતા રવિ સિઝન માટે સિંચાઈની સમસ્યા નહીં થાય તેવી અત્યારે ખેડૂતોને આશા બંધાઈ છે। સાબરકાંઠા અને રાજસ્થાનમાં જે પ્રકારે ઉપરવાસ વિસ્તારમાં વરસાદ ધોધમાર વરસવાના કારણે સ્થાનિક નદીઓ બે કાંઠે જોવા મળી રહી છે। ખાસ કરીને હરણાવ જે નદી છે તેમાં પણ બીજી વાર સિઝનમાં પૂર આવ્યું છે। આ ડેમ જે છે તે હરણાવ ડેમ છે। હરણાવ ડેમની અંદર પણ આવક નોંધપાત્ર નોંધાઈ છે। સાબરકાંઠાની વાત કરવામાં આવે તો સાબરકાંઠાની અંદર ખાસ કરીને ગુહાઈ જળાશય છે, તે ગુહાઈ જળાશય અને હાથમતી જળાશય, બંને જળાશયોની અંદર આજે 4000 ક્યુસેક જેટલી આવક જે છે તે પાણીની નોંધાઈ હતી અને તેના કારણે સ્થાનિક જળાશયોમાં પણ નોંધપાત્ર વધારો થવા પામ્યો છે। જે પ્રકારે જળાશયોમાં અને નદીઓની અંદર પાણીની નવી આવક નોંધાઈ છે તેના કારણે સ્થાનિક ખેડૂતોમાં પણ આનંદનો માહોલ છે કે જળાશયો શરૂઆતના એટલે કે ચોમાસાની શરૂઆતના દિવસો દરમિયાન જ ભરાવા લાગતા જે પાણીની સમસ્યા છે તે આવતા ઉનાળા દરમિયાન રાહત ભરી રહી છે। અવનીશ ગોસ્વામી, TV9।